મિત્રો હવે એન્ટર થઈ ગયા છે મંદિરની અંદર અને તમને કીધું હતું એમ કે ભાઈ થોડીક સીડી ચડવી પડશે એટલે આવી ગયા છે સીડી. रुको जरा सबर करो। કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગની અંદર. જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ. તો આજનો વ્લોગ છે એ હોસ્ટેલથી ચાલુ થાય છે અને જવાનું છે આપણે, તમે જોઈ જ લીધું હશે, મહાદેવના મંદિરે. તો ભાવનગરની એકદમ વચ્ચોવચ મંદિર છે અને ભાવનગરનો વ્યૂ પણ મસ્તીનો આવે છે. તો મિત્રો એન્ડ સુધી જોજો, છે સુધી આપણે કેવી રીતના જાય છે હોસ્ટેલથી તમને દેખાડશું બધું. A few minutes later. અત્યારે નીકળી ગયા છે હોસ્ટેલથી આપણે જવા માટે અને વાતાવરણ પણ વરસાદ જેવું છે, થોડુંક ઝાકલા જેવું. તો છાટા બાટા આવે તો ખબર નથી. હવે જો વાતાવરણ છે એકદમ વરસાદ જેવું મસ્ત મજાનું. A few moments later. તો એક ભાઈબંધ પણ આપણો આવવાનો હતો, આવી ગયો છે અમારા ભાઈ. અમે 2 જણા હતા હોસ્ટેલેથી ને ભાઈબંધ હતો એ આવી ગયો આગળથી ને અત્યારે અમે જઈએ છીએ. હવે જોઈએ 1 કિલોમીટર જેવું થઈ જાય અહીંથી, 1-1.5 કિલોમીટર જેવું છે, એટલે વધારે ડિસ્ટન્સ નથી, હાલીને ભૂગાઈ જાય એવું છે. એટલે જાય છે અમે હાલીને સવારના પોરમાં. ત્યારે વાગ્યા છે 8:30 જેવું વાગ્યું હશે. કેટલા વાગ્યા છે? 8:30. 700-800 મીટર જેવું હાલી લીધું છે ને એટલે બાજુમાં મૂકી ગયા છે. અત્યારે આટલો મોટો ઢાર્યો છે અહીંથી ઉપર અને પગથિયા પણ છે થોડાક આગળ મંદિરમાં. એટલે ભાવનગરથી મંદિરથી આખો વ્યૂ આવે છે ભાવનગરનો. મિત્રો હવે એન્ટર થઈ ગયા છે મંદિરની અંદર અને તમને કીધું હતું એમ કે ભાઈ થોડીક સીડી ચડવી પડશે એટલે આવી ગયા છે સીડીની બાજુમાં. બધા ચડે છે ભાઈબંધો, આપણે ચડીએ છીએ. સામેની બાજુ હજી થોડીક સીડી છે, ચડવી પડે એમ છે થોડીક. અહીંયા છે મંદિર. મંદિરની ઉપર સુધી આવી ગયા છે અને અહીંથી જોઈ શકો છો પાછળ. અત્યારે તો આવી ગયા છે મિત્રો આપણે ગેટની બીજી સાઈડ, એટલે કે આ બાજુ હતો ઢાર્યો, ત્યાંથી ફૂલ ચડવાનું હતું. અહીંથી ખાલી વ્યૂ જવું, બધા મહાદેવના પેઇન્ટિંગને બધું દોર્યું છે, એનું કંઈક છે. અને આ બધું આમ જંગલવાળું છે. ઉપર તો મંદિરનો વ્યૂ આપણે જોયો હમણાં, ઉપર મંદિર છે, કંઈક છે ગામડા જેવું છે આખું અહીંયા સિટીની વચમાં. A few moments later. નાસ્તો કરવા માટે 3 મિત્રો અમે, એટલે જોઈએ જ હવે લાઈન છે અહીંયા તો લાંબી. કંઈ વારો આવે છે. લક્ષ્મી ફરસાણની દુકાન છે અહીંયા. આ બાજુ છે ગધડિયા ગ્રાઉન્ડ. અમે 3 મિત્રો હતા, 3 વચારે મગાવી લીધા છે ફાફડા. તો જોઈને તમારા મોઢામાં પાણી આવી ગયું છે તો મિત્રો લાઈક કરી નાખજો. ગરમ ફાફડા ખાઈને અમે પાછા હોસ્ટેલ જવા માટે જોઈએ છે કઈ બાજુથી જાય છે. એ બાજુ આવ્યા હતા, એ બાજુથી નથી જતા, ત્યારે જાય છે આપણે વાંકાવાડી રોડ બાજુ. જો મિત્રો ખાલી અહીંના રોડ કેટલા સાફ અને સુંદર છે. તો મિત્રો હવે જાય છે પાછા હોસ્ટેલ બાજુ અને આ વ્લોગમાં બસ એટલું જ રાખશું, વ્લોગ લાંબો થઈ ગયા છે પછી. તો મળીએ નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ.